કાલે હાથમાં આયેલી વાળી જતી રહી 1.5 લાખ સુધી સાહસ થાય હતું એટલો સુધી સાહસ કર્યું અને પછી એક હાઈટે પહોંચી એટલે મારે મેલી દેવું પડ્યું. મારા ઓરછા એક બોલતા જ નતા ને જીવાને સાઈડમાં દબાઈ ગયો ને ખેમલોય દબાઈ ગયો. સરપંચને સીધો ઝાટકો મારે એટલે મારા પાસે બોલાય એવું નતું. અમુક લિમિટ બહાર જવું નહીં. થોડો બિહારો છો તો ને નુકસાન પડે એવું હતું. હું તો કેવું તાર રવા જ દે તારે અબોને વાડીમાં શો ફરતો હોત કશો હતો નહીં. હું ને જોને કેરીઓ નહીં ખાઈએ બીજું હું માર્કેટમાં જવું નહીં પર પેલા ઓદરાની પઠેમ દોત કાઢી છે લે તને શરમ આવે છે? મને ખબર છે તું સમ ઓદરાની પઠેમ દોત કાઢી છે ઠેઠણિયા કાઢો છો તે ની વારી નહીં રાખી ની મો દોત આવે છે બીજું કોઈ નહીં. જબર સારું ગમ્યું છે તમને તો શું માકા કઈ નહીં રાખી એટલે છે વારી રાખીએ તે દોત કાઢી છે લે. હા શું માકા કઈ રાખ્યું હોત ને તો ગોટલોય બારત પણ ગોટલોય નહીં બારું ચૂહેલો બીજ રાશી છે ભાગ સરદો મારો મોય અમે સરપંચ ને 2 ભાગીદાર છીએ. અને ભાગીદાર વાડી ના તું હું ભાગ રાખ તારો કોઈ ગામમાં કોઈ ભાગ કરે એવો ખરો લે? જો માં કાકા ઈમો તો હું બોલતો નતો ઈમો તો બોલતો બંધ થઈ ગયો તો તાને એરાજીમાં છે બોલવાનું બંધ કરી દીધું તું. કીધું કોઈ કરીને અમાર સરપંચ 2 જણાનો મુકાબલો ના થાય અને હવે 2 જણા મીટિંગ કરી દીધી હતી પેલા જ એરાજી કરવાની હતી ને મોરી કહેવાય છે તું ઈમો તો હું થોડા જ વધતો તો 1000 રૂપિયા કે તમને વેમ ના પડે કે શક ના પડે કે તું તો લેતા મૂર્છન પાથી જ જેલો છે લે. શું માં કાકા મજૂરી કરવી હોય ને તો ગરીબના ઘેરે કરાય ને ભિખારીના ઘેરે કરાય. તમારા જેમ લોકોના ઈ મોસા નહીં તોડવાના. મજૂરી કરીને કમાઈને ખાવાનું છે. અડધા ભાગે તો અડધા ભાગે. મેં નતું કીધું કે પેલું કૂતરું ગાલ્લા ને હટતું એટલે એને એવું લાગે ગાલ્લું હું તોડું છું. અમે ખબર પડી એમાં બધોનો વિશ્વાસ રખાય પણ તારો કદી રખાય ના હો. તું પેટમાં પહેરીને પગ લોબા કરી ગયું છું હો ને. શોમા કાકા સૌથી પહેલા હું તમારા પાસે જ આવ્યો તો ભાગીદારી રાખવા માટે બરોબર. ભલે રૂપિયે લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને એટલે તમે મોઢું ધોવા જતા અને અત્યારે મૂર્તન ડોહા હું પોકતા રહ્યા. સૌથી પહેલા ભાગ રાખવાનું કરી કીધું મોટો શેઠ નહીં બની ગયો. શેઠ જ છું. ઓબોની વારી રાખી હે. ઓબોની વાડીનો અડધો ભાગીદાર છું. 50% નો માલિક કેવો માલિક. અને આ છેડી વાડીમાં લમડો ના કરતા હેઠ પગે ના મેલતા નકર ચટણી થઈ જાય તમારી. આ તમને કહી દીધું નહીં તે વારીમાં અડિયો કાઢું. હા લોકોના જેવો ચોર નહીં. લોકોના મોસા તોડો અમે લોકોના ઈ માજી ખો ભીખ માજી ખો. આ હેડો માલિક તો વાડીમાં મારે શું ભીખ માંગવાની જરૂર છે લે? ઓહો અશે કે જલ્દી રોટલા કડિયાલવા વાળી રે લ્યો શું પૂછ્યો રહ્યો? પૂછા જ રહેવાના છો. તમારી કોઈ વેલ્યુ છે? થઈ જાવ વારી રાખે. ગોમો લોકો હોમા મળો છો કોઈ શકને લે છે? અમો મને બધી ખબર પડી જાય છે. તને ઓળખી ગયો છું. તારા બતાવવાના ચાબાના દોત જુદા છે. તારો વિશ્વાસ કદી ના કરું ખેમા. તું પાર્ટી બદલું તું બંધ થા. પેલા તારા પાસે આવ્યો તો પુંદાવાળા ઈ પાર્ટી બદલી. તારા પાસે આવ્યો તો પાર્ટી બદલું તો તું તને છે. નહીં આવે તમ બીજું કશું મને નહીં. આ કોઈ કેમનો પેલાનો ભાગીદાર થયો ને એટલે ગમતું નહીં. મને તો લગી રહી નહીં આવતી. હા તો લગી રહી ને તો આટલો ભરતો ખાજુ કેરીઓ તું તારા અરે ખાવું રાશી સાથે ખાવું. તું જે ગોટલા અરે ચાવ તું ખાવ ગોટલા તું ખાવું વેપારી કરજો રૂપિયા કમાવું. હારું હેર વધારાની લપન સપન કરે અન્યા કરવાનું કર. સરપંચ ના ગોલા ગોલો તારો બાપ. તું તો મૂર્છન ડોહાનું નામ ખોયું ને આબરૂ કાઢી મૂર્છન ડોહાની. તું જેટલું પુંદાનું નામ હાઈને બેહી રહ્યો છે મને બેહી બધી રહ્યો ખબર છે છે. તો. હો ભાઈ સાચી મેકી દે. વાડીમાં પગ ના મેલતો કે વાડીમાં લમડો ના કરતો ને કે ખાટલામાં નાખી અને ગેલ લાવવો પડશે. દુનિયામાં પુંદાવાળા તારા જ વાળીઓ છે લે. મને ખબર છે લુખો તમે નહીં જપો આવશે કણ હાશ અમુ શાંતિ થઈ. સરપંચ ને 2 જણા ભાગીદારીમાં ધંધો કરશું અને રૂપિયા કમાવું. પેલા જોતો આના પાસે પણ મોન્યું ના મારું કેવું અને રાશા શેરી રી આવે છે બીજું કશું નહીં. એ તો કાઢવા પડે ટાઈમ. મને એ ખબર પડતી નહીં કે સરપંચનો ભાગ છે રીતના કર્યો. આખા ગામમાં કોઈ એનો ભાગ નહીં કરતો અને ભાગ છે રીતના કર્યો. મારે ગમે તે કરીને જઈને જોવું તો પડશે અને જાણવું પડશે. ઓવાય હું કર્યું છે કોઈ ષડયંત્ર કર્યું છે કે હું કર્યું છે જોવું તો પડશે. ખેમા કોઈ નહીં સાપરી તો આટલા જ બનાવવી પડશે. ઓય નાકામો જ એક આ ખૂણા બનાવું અને એક પેલા ખૂણા એટલા બધી બાજુ નાકો ફિટ થઈ જાય ને એટલે કોઈની તાકાત નહીં ઓબાની વાડીમાં અબ્બાની. હા તો આ બધું સાફ કરી દેવું પડશે. હશ સારું કર્યું મારા મેળ પડી ગયો વાડીમાં. નકર મારી પોસ્ટ નહીં એકલાની વાડી રાખવાની. સરપંચ આવે ને એટલે ઓબાની વાડી રાખી છે એટલે પૈસા તો હાલી જ દેવા પડશે. અડધા ભાગ હાલવાના છે કોઈ ટેન્શન નહીં. આપણે 80,000 રૂપિયા ચાલવાના થાય કે
અને આમ તો એકલાય રાખ્યા હોત ને તો પાછા 1,60,000 રૂપિયા આલવા પડત. એટલા બધા શોથી લાવત? પણ આ તો થોડા દાગીના હતા કે એટલે વેચી માર્યા છે, એટલે પૈસાની સગવડ થઈ જશે. એટલે સરપંચ આવે ને એટલે પહેલા પૈસા આલી દેવા છે. પૈસા આલી દે એટલે આપણો ભાગ થઈ જાય કા. અમે ટેન્શન નહીં. હવાર પડે ને એટલે ચાની રકમી પીને નીકળી જવાનું તો સીધા વાડી આવીને બધી હોર રાખવાની. કોઈનું વાયકણ પગ નહીં મેળવા દેવાનો. આવો તો ખરા ખબર પડે હોય કેરી ખાવા. આમાં બધું સાફ કરી દેવા દે. સરપંચ આવું ને પેલા બધું સાફ કરી દઉં. આવું ને એટલે કહું હોય એક બનાવીએ સાપરી અને એક પેલા ખૂણા એટલે બધો હાલોરી ને બધું સાફ કરી દેવાય. આવતા તો બધું સાફ કરી લઈ દેવું છે. આ હોય ને તો એક કામ કરાવી દેવું છે અમે. આ રસ્તો થોડો બગડી ગયો છે તે ટ્રેક્ટર વાળાને કહું ને તો એ પાવડો ગહેરી દે તો શું છે રાતમાં આપણો ઓટો મારવા આવવું હોય ને તો બત્તી લઈને આવ્યા હોય તો ચાલે. આમ તો શું છે અંધારાના કોટા વાગન કોઈ આગું પાછું થાય ને. ઓ વાડી ખેમા ભાઈની વાડી. અમે આખા ગામમાં વાતો થઈ જાય કે સરપંચ ને ખેમો 2 જણા ભાગમાં છે. પગ મિલ્યા જેવો નહીં વાડીમાં, નક્કી જુદા કરી નાખશે. આ મુસાળો શું કરે છે લ્યો. કાલે હજી તો વાડીની હરાજી થઈ છે અને કાલે ખબર છે કે વાડીનો માલિક બીજો છે. આ આઈને પેહી ગયા મય. શું કરી લે? એટલો બોલે છે આ બાજુ પગ ના મેલતો અને પગ ભાગી જાવ પાછો. એટલે ઓય કરે છે હું ખાખેર ભેગી કરે છે એટલે કશો વાંધો નહીં. એ બાજ રા આ બાજ ના આવતો. નક્કી કીધું પગ વૈકન પડ્યો ને હમણાં. જીવણિયા, મારો પગ તો શોય પડ્યો રહે પણ તું ખાટલામાં જઈને પડ્યો છે. તું ખાટલામાં જઈને પડ્યો છે. કોઈ ડોક્ટર નહીં હંગરા ઓ પાછો. શરમ નહીં આવતી રે? કાલે વાડીની હરાજી થઈ છે ખબર નહીં ગોમ વચ્ચી. હા તો આવન છો આવા છે તારે કને પૂછીને આવ્યો તું? તારા હોય શું આ બનાવે છે? ઓમાની વાડીની હરાજી થઈ છે અને એમાં મને બધી ખબર છે. ઓ ખબર હોય તો માલિક કાલ થયો તો ખબર નહીં. સરપંચ ને લીધી છે ખબર નહીં. હું તો ઈવાનો અડધો ભાગીદાર છું. એમાં વાયકણ આવ્યો છું. હા તે તને ખબર નહીં. સરપંચ ને લીધી ને હું અડધો ભાગીદાર હું છું. હે તને સપનું તો નતું જોયું રાતી. તી સપનું ના જોયું હોય. હમણાંનો પીસો કરતો આવ્યો તો ખરો. મારો ઓળખ્યો આ જીઓ શોકન તપાસ કરવી પડશે. શેબત જાય છે. ઓહો આ તો વારીમાં પહેરી ગયો. લ્યો વારી સરપંચ ને રાખી. હજી તો કાલ રાખી છે વારી. લ્યો પહેરી ગયા. બીજું કોઈ ને કેરીઓ ખાત પેઠા છે. ઓહો પેલો મુસા રહી છે ને ભાઈ. આ હું કરું મારે જોવું તો પડશે. 2 જણા ભેગા થયા હું વાતો કરું છું. ઓહો મારા ઓળખ્યા 2 જણ તો લડવા મોડ્યા. અમે વારી વાળાની વાડી અને લડું આ 2 જણા. શું કરવા લડું? મારે હોય ને બધું હોભરવું પડશે. જોવાનું તો પડશે. એ સાથી મેકી દે. સાથી મેં કોમ નહીં આવે. તું કને પૂછી તું કને પૂછીને હોય વાડીમાં પગ. જીવણિયા, આ વાડીનો 50% ભાગીદાર છું હું. માલિક છું હું. હું કીધું? માલિક છું હું. અને તું ઓહો હું. અને આ ઓબાની વાડીનો ના તારો કોને કીધું? અમે કહેવાનું છો હવે કાલે અમે સરપંચ ને 2 જણા મીટિંગ કરીને ગોઠવી લીધું તું. અને સરપંચ અને ઓબાની વાડીમાં તારો ભાગ રાખ. સમ ના રાખ. અલ્યા તને કદી ચાની રકાબી નહીં પાતા અને તારો ભાગ કરતા છે. હેડવાન કર સોનું મોનું બતાયો ગા. યુવાના પહેન ભાગ રાખવાનો તો જો એરા મારા પહેન આયા તા ભાગ રાખવા માટે. આ ઓબાની વાડીનો અડધો ભાગીદાર તો હું છું. આ જીવન મુસાર કોઈની તાકાત નહીં. હેડવાન કરે છે. કિલો કેરીઓ લાવવાની તારી પોચ નહીં અને તું વાડીનો માલિક. અડધો અડધ માલિક છું વાડીનો. કને રાખ્યો? મી ભાગ રાખ્યો છે સરપંચ ના ભેગું. સરપંચ મારા ઘેર આયા હતા. સરપંચ કદી કોઈના હગા ભાઈનો ભાગ નહીં રાખતા અને તારો ભાગ રાખે. આ મારો ભાગ રાખ્યો છે. જોણિયા, હજી કહું છું તું રોનેપ થી બહાર નીકળી જા નકર મજા નહીં આવે હો. કોક નવું થહ. એ ખેમત અને એ કહું છું આથી નીકળી જા. આજ મુહૂર્તમાં હું કશું કરવા આવ્યો નહીં પણ મારા ખોટા લોયાળા હાથ કરવા પડશે. તું નીકળી જા નકર મારા પાન પાવડો છે. એકી પાવડો લોબો કરી નાખ્યો ખેમા. ઓહો મારા ઓળશ્યો આ મૂર્છન્ય વાળો કે માલિક વારીનો હું છું અને પેલો ગોબરિયા વાળો એમ કે છે કે વારીનો માલિક હું છું. અમે કાલે સરપંચ હરાજીમાં બોલ્યા છે વારીના માલિક એ છે. જો કે મારા ઓળશ્યા 2 જણા વાડી વેચે છે. ઓહો પાછો આમ સરપંચ છૂટ્યો છે. અસલ ઓબોની વારીનો માલિક કોણ છે એ અમુક ખબર પડશે.
મારા મોવાઈ છે હંતા ઉપર છે બાબુજી નું મોડા ટેન્શન કાઢી નાખ્યું. રૂપિયા એક વખત ચૂકવાઈ ગયા ને એટલે અમે મને શાંતિ થઈ જાય અને બાબુજી ને શાંતિ થઈ જાય. ના હોય તો પેલા 20-25 હજાર પડ્યા છે ને એ કાલે સિદ્ધપુર જવું પડશે આપડે. હા, સિદ્ધપુર કવા મૂર્ખા તને ખબર નહીં પડતી ઓય ઝૂંપડી બનાવી નહીં પડે. ના હોય તો એક ગાડી ઓહરા લઈ આવીએ. ના ના એ વાત સાચી ઝૂંપડી બનાવી દે અને નક્કી તો જગ્યા કરવી પડશે કે ચિયા ખૂણા બનાવી ઝૂંપડી. તારા મામાની ઝૂંપડીમાં બધા આવીને બેસે તોય ખુશ થઈ જાય. ઓબાની વાડીમાં કોક આવાજ જોવા ને તો ખુશ થઈ જાય. આજ એવું લાગે છે કે હું મોટો માલિક ના બન્યો હોય ઓબાનો. આમ રાશા તો છે એ ખેમા મેકી દે સાથી હો લાગે છે જીવણિયા આ તો વાડીનું મુહૂર્ત તને લફા ખવડાવી ના થાય. હા ખાલી લાફો ને વાગડી તો અડાડી જો ખબર પડે જેટલા હેડવાન કરો છી પછી હેડવાનું કર ના કમળો લોબો કરી નાખશું હમણાં હોય તારા હમણાં બાપની છે મારા અડધો ભાગીદાર છું હું. અરે અડધો ભાગીદાર હું છું હોવા. આયા સરપંચ સરપંચ આ જો આઈ અરે ગયા તા. મહાભારત ખેલાય છે વાયકા. ઓબાની વાડીનું અત્યારે ઉઠ્યા હવે આઈ પણ પાવડો લઈને મંડાઈ જશે તો વાળા બાપના સહારા ના હોય 50-50% પાર્ટનર છીએ. સરપંચ તમે કહી દો અને મારો ભાગ છે વાડીમાં હોવા. તને કહી દઉં જીવણિયાને ખેમરામ કહી દો હવે કાલ તમે આપણે બધું નક્કી નતું કર્યું કે આપણે ભાગીદાર છીએ. આપણે બેવાય નક્કી કર્યું તું તમે જીવાય નહીં. નતા આયા કે હરાજીમાં ખેમા બોલતો ના ક્યાં આયો આપણે કાલે હરાજી ચાલુ થઈ ના મોરી બરાબર છે ને, આ તો લે. હેડવાન કરવા છે એ મુસા છેટી રહો ચાલ આવ્યો તાર પહાડ. તમે મારા ઘેર નતા આયા કે જીવન ના હોય તો યારાજીમાં એક જ વખત બોલજે એટલે હું એક જ વખત ના બોલ્યો અને પછી આવી ગયો. તું આવ્યો ને એ સરપંચ બનાવવાની વાતો કરશો નહીં હો ગોળ ગોળ ફેરવવાનું કરશો નહીં. કાલ તમે નતા આયા પણ ઈયોને બે જણા મારા પાસે એટલે મારા 500 થોડા રૂપિયા છે, હું પણ તમારો કેમાં? ભાગ કરું. અમાર ચો પૈસા ખોરવાની જરૂર છે બહુ કાળો ભાઈ અરે ખૂટી હોનાની હોકરમાં લોખંડનો ખૂંટો ઉકે ગાલું. હા જો લોખંડનો ખીલો તું છે એ એ ખૂંટો જ છે. હેડવાન કર કને કીધું આ વાળી? બોલો, બાને કરો, પગ મેલવા કને કીધું? એ સરપંચ કાલે જ આપણે બે જણા ભેગા થઈને નક્કી કર્યું તું કે અડધા અડધા ભાગીદાર નકા વાળી હાથમાં નહીં આવે કોઈક બીજો લઈ જશે. તમે આવું મારા ઘેર આવીને બોલ્યા તા ખબર છે ને હા હા કેમાં તાર પહાડ આવીને બોલ્યો તો ખરો. બોલ્યા તા ને એ બોલ. એ લુખા એટલે કોઈ તારો ભાગ નક્કી નહીં થઈ ગયો. લડવાનું બંધ કરો. બે શાંતિથી વાત કરું છું. મારા અંગાથી આવો હેરો. સરપંચ બોલ્યા પછી બીજું નહીં બોલવાનું આ તમને કહી દઉં. ઓ પાછા તમે મારા ઘેર આયા તા. બોલ્યા આગળ હેડ આવો જો તારા ઘેરે જતો અને જીવણિયાના ઘેરે જતો. જોયું એ પાવરા પથારે. જોયું ભાગીદાર છું હોવા. વાડીનો કને કીધું ભાગીદાર છે? કને કીધું? તમે હાલ મેં તને બોલ્યો કે ભાગીદાર છું એવું? પેલા હું પૂંચી મેલે આખા ગામમાં. સરપંચ પૈસા લઈને આવ્યો એ છું તાર પહાડ પૈસા જો ખેમા તારા પહાણે આવ્યો તો જીવણિયા પહાણે આવ્યો તો પણ એટલા માટે આવ્યો તો બાબુજી રે ને એ બોલી વધારે બોલે ને 2.5 લાખ રૂપિયા તો તમારો ભાગ કરો. પણ આ તો નેચું રહ્યું 1 લાખ ના 60,000 એટલા પૈસા તો મારા પાસે હતા. એ સરપંચ અમે બોલ્યા પછી ગદ્દારી નહીં કરવાની 1,60,000 માં થયું હોય કે 50,000 માં થયું હોય અડધો ભાગીદાર તો હું એકલો નતો ખર્ચ્યો હોય 1,60,000 અમે ના રાખી લે તો હારી. પછી રાખી લેજે પોર હું વાત ના કરતો. એ સરપંચ મારે તારા પૈસાની જરૂર નહીં. ના નહીં પાડી છેતરવાની વાતો કરશો અરે ને છેતર્યો? મને હું છે તાર પૈસા લીધા મેં? પૈસા નહીં લીધા તો પણ લેવાનું તો કીધું તું ને અને અરે મારા મારા પાસે રૂપિયા છે. તો પછી વાડીમાં બોલવા એ. ગયા હતા કે હરાજીમાં મેં કીધે ખેમા તમારે બોલવું હોય તો કીધે. વધાર. હા અમુક ખબર પડી છે આ કૂતરો ને ગોરી 4 જણા જોકો વારી વેચે છે મારે નજીક જવું પડે એક જ જવા દે મને તારા તમારા પૈસાની જરૂર નહીં. મેં પૈસા ભરી દીધા છે અને મારો તારો ભાગ નહીં રાખવો કે ખેમાનો નહીં રાખવાનો. એ સરપંચ હવે ગદ્દારી નહીં કરવાની હો અને ગદ્દારી ગદ્દારી જ કહેવાય કે પેલા કી ભાગ કર્યો અને ભાવ થઈ ગયો એટલે અમે એકલા હલપી તારા પાસે તો રૂપિયા લઈ નહીં લીધા મેં. ભાગ રાખો કે ના રાખો એ મારી મરજીની વાત પૈસા છે. લીધા ખેમા પૈસા લીધા તો પછી વાડીમાં બોલવા દેવા હતા કે ભાગ ના આ તો રાખવો બોલવું હતું કે કરે ના પાડી દી બોલી નાખશે કા. એ સરપંચ અમુ ભાગ રાખવો જ પડશે તમારા મોની મોની હેડવાનું કર હેડવાનું. જીવનલાલ. મૂસો ધર કર્યા વગર નકા મૂસો નેચિક થઈ જવા. ફરીથી હરાજી કરાવશું અમે અરે ફરીથી રાજી થશે ફરીથી આવશો તમે કોણ કરશે? અમે કરશું અમે કને પાંચ નહીં અરે કરે. બાબુજી પાંચ જણ કરશું બાબુ રહો મોટી તોપ છે રૂપિયા ગણી આલી દીધા છે. અત્યારે તો માલિક હું છું આ વાડીનો અને હરાજી કરવી હોય ને ફરીદના તો હું કરું. તમારે બેના લેવી હોય ને તો નવા થતી હરાજી કરું. બોલો બોલો 2.5 લાખ રૂપિયા ચાલો છે પાટી જાય. કેમ જીવવાનું છે રે? આટલા બધા ના 1,60,000 રૂપિયા મેલાજી થયા ને 1,60,000 બાબુજીની વાડી હતી. આ સરપંચની વાડી છે અમે. મારો 1,60,000 આલી દીધા એને. સરપંચ બધા માણસો જોયા પણ તારા જેવા નીચ નહીં
એ ખેમા તારા જેવો નીચ નહીં હો મારી રખવાયો છે લાલ જબ્બો પહેરીને હા? જોતું પોપટના જેવો લાલ ચોટ જેવો જબ્બો પહેરીને આવી એ જાય ખાવા થાય કા ઈમો એ ચર્ચાઓ નહીં કરી સોના મળે વાડીમાં નેકર મકર નકર ચાર મેલો ને તો પડી રહે મુઠામાંથી જા જા છોરી મની મેં વાળી આ તો તને ખબર ઘણું બધું મોંઘું પડશે ઓર રાખજે મારે શું વેચા તો લેવા આ જવાનું તો બહુ પડશે ગદ્દારી કરેલી છે ને કદી એ નહીં ભૂલું ચોર તારા જેવા તો કેટલા ગામમાં બેહીને વાતો કરી છે એ જોરા સરપંચની બાલે ખાવા. કોકનો ગોળો ફોડવાની બટનના કીડા એ કીડો તો તું ગંધોય છે છે તારાથી ગંજાઓ છે જુઠ્ઠા અમે 5 મહિને એક જગ્ગુ એ લાવ્યો છે ઉપાડી ફળ બનાય સરપંચ તું છે હું ભોળે તને નવા સચ્ચી હા કહેવાનું શરમ વગર તને શરમ આપી દો લુખ્ખા એ તું આ રાશવાળી છે રીતના રાખે તો હું જોઉં છું મને પંચાયત કરવાનું ને કરવાનું કર આ કેરી લટકે છે ને એમ લટકાઈ દો એ, અને જોડે બાલે. કહી દઉં એ મુસા બાલે કર. ગામમાં બીજો મુસા બતાવજે સરપંચ ને નહીં એક હાઈ ઠાલ્યા છે અને બાલે કેરી હમ નજર ના કરતો નકો અશોક ફોડી નાખ્યો હાલ જ બાબુજી લઈને આવીએ છીએ બાબુ હું મોટી તોપ થા ને કરવાનું કર ને જોઉં છું સેવો કેરીનો ગોટલો ચૂહો છો રહ કાઢી નાખું તમારો તમારે આ સામે- મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી એ! મારા હંગાતી ગદ્દારી કરે ને હું આગી પડશે તમને હોર રાખજો તાણ ઓહ લેકર સોરી મારી લેકર આમાં શિયા દાડા મૂસો જતી રહે તો ખબર ય નહીં પડે હમણાં આઈ જાય તો કો વાડો લે આ તું એ ચોર તો છે લેવા કણ કે તો ચીટિંગ તો કરી જો છે ખાલી ચીટિંગ કરી એ રાજીમાં હા બોલ્યા કે તે કને ના પાડી તને પેલા બેન સમ દબાઈ દીધા તા કને દબાયા તા નક વારી તો ના લઈએ કોત સોની મની હેડવાન કર હેડ તારા હાથમાં કોઈ આવી નહીં લે પંચાયત કરવા ઉભું રહ્યું તો હા હારું જ થયો જે થયું એ. તારા બેટા લુખ્ખા છે ને જો કે વાડીનો સપનો જોવે છે પૈસા આપણે આલ્યા છે ને આઈ જશે તૈયાર જણા સોની મની ઘેર વાબુડી વાય છે ને એના સેવા કરો એટલે કને કીધું તને કહું છું હારું વારી રાખ્યો તો કેરીઓ ખાજે એકલો હા તાર તું ખાય હું તો પેલા મૂર્છનિયા વાળાને કહું છું ખાય છે તો હું જ ખાયો કા તું ખાવા આવ્યો હોય કા મારે નહીં ખાવી બજારમાં સપનો ના મળે છે. દોતો નકા જબ્બો લેવાય હોય નહીં રે હા ઘડી ખાધી પોર કેરીઓ આ તો ઘડી ખાઈ ખાધી. લે બજારમાંથી તારા ઘરે ચોર નહીં કણ કે લે ચોર એ પુંજાવાળા ચોર કણ તારે કે બધા ચોર જ ચોક બધા તારા બાપો તકલીફ પહેરવા વાળો અને કીધે તને કહું છું તને કશો વાંધો નહીં તો મેં ચોરી કરી હલે મી હા કાલ ચોરી જ કરી જો કે ચાલ જ રમી જો છે ને અને ચાલ આ યારજીમાં અત્યારે દુનિયા બધા ચાલ જ રમે છે રમે કે તું તને નરસે તને તો ના પડ્યા તને નરસ એટલું ઓછું છે ને મને કે નરસે હારું હારું જાહેર જાહેર તાર વારીના બાર નીકળી તારી વારીના બાર નીકળી જો જતું રહે જે રહી ટેબલ કરતો ના નકા પરવા માંડ આ તને કીધું અને કે લે પડશે જોઉં છું જેવી કેરીઓ પકવું છું તું એટલે તું પાવડર આલી જાય પક્કા બાનો તારી વારી મોરા હું તારી વારીના બાર નીકળી જો હા, લેકર, લેકર, લેકર. ઓવા પાછો મારો બેટો જો કે ઠંડી તો કેટલી સાપાશી કેરી કરતા ખાટો ટાઈમ છે લ્યા ખબર નહીં હો લટકાઈ દે તો બના હતા રહો આવતા જ નામ હોય પણ 24 કલાકની ડ્યુટી રાખવી પડશે ને કા ગોમ વાળા લુખા રહ્યા ને આવતા ને જતા ચટણી કરવા લઈ જાય શાક ખાવા લઈ જાય તો કોઈ નહીં હે રાખવા નહીં દીધી ને વાડીમાં કાયા થશે આ બેટા તો ચાલે રમવી પડે કે તમારે આવું આટો મારી આવો મારો ઓળશો ચોર અંધારામાં રાખ્યો મને અંધારામાં રાખ્યો કાલે મને ખબર હોત કે અરે આવો નાટક કરશે તો એનો સાથ આલો જ નહીં હું ઓળખી ના કે હું મને આરું છેતરી જો છો ઘેર આવીને મેઠી મેઠી વાતો કરી જો અને તો હરાજીમાં કે બોલતો ના જીવણિયા આ ટાઢું ટાઢું બોલી અને આપણા હંગાથી ચાલ રમી જો નકા વાડી વધારતો નહીં કેતો ઓછામાં ઓછી 2-2.5 લાખનો વેપાર થોત હા અને આ તો આપણો બે જણ બોલવાનું ના પાડી અને વચમાં ફાયદો ઉઠાઈ ગયો મારો ઓળશો મને હું ખબર કા કાળો નાગ રહ્યો એ ઉભો થઈને ડંખ દે હે આ ટાઈમી થી ના ગોરી હું કેરી ખાવા જતો લાલ જબ્બો પહેરી આયો પાછો આયો હમણાં તો વલ્લભ પેને દોત કાઢતો તો ઠેઠણિયા કાઢતો તો ને નીકળી જાનો દોત લેકે તારો ભાગ રાખા રાખતો છે તારો ભાગ તાના ઠેઠણિયા કરતા જો કે ઠઠ્ઠા કરતા હતા એ તો શોભો કાકો હોય ને તો ગમમાં તારો ભાગ રાખે ના કે એકે કોઈ ભાગ રાખ્યો નહીં તારો કોઈ વિશ્વાસ રાખ્યો નહીં ને ક્ષમા કાકા મારી ભૂલ થઈ ગઈ હ? મને હું ખબર કે આ કાર્યો મારાથી જેલો છે આ જીવનિયાને છેતરી ગયો મનીએ છેતરી ગયો બેવાના ઘેર થઈ અને અલગ અલગ મીટિંગો કરી શું કર્યું ખબર છે કે આપણે બીજા કોઈને વાળી નહીં લેવા દેવી કે આપણે 2 જણા ભાગમાં લઈએ અને આપણે 2 જણા ભાગમાં કમાઈએ અને એમ કરી અને બાબુજી પાસેથી ઓછા પૈસામાં વાળી એને રાખી લીધી હું રાખતો તો મનિયા ના રાખવા દીધી તમે બે દબો ને એટલે હું પાછો મેં ઢીલું મેલ્યું નકર ક્ષમા રાખી લો. કાકા પણ ચિંતા કરશો નહીં આપણા હમ પડ્યો છે ને આપણે 3 જણા ભેગા થઈને કોક નવું કરીએ
હું કેવું જીવણિયા? એની વાડીની કેરી ખાવા નહીં દેવી સુમલા. જીવણિયા. બે જણા નવું કરો, મારે કોઈ નવું કરવું નહીં. જીવણિયા, હું તો મને ક્ષેત્ર છે ને હું બદલો લીધા વગર નહીં મેલું. અને વર રાખો, એકલા રહો ને તો એકલોની પીપુડી કદી નહીં વાગે. અને આ ભાઈ છે ત્યાં ભાઈ જ મદરા આવશે, પર ભારો કોઈ દાડો મદરા નહીં આવે. આ તમારી મરજીની વાત છે. મારો ઓળશો છેતરીને વારી રાખજો. હા ખા અમુતાના તોય રે મારી ત્રિમૂર્તિ આવે છે અમે. કાળિયા, તારું ખેદોન મેદોન ના કરી નાખશે ને તો મારું નામ ખેમા મૂર્છન નહીં, શોમા પુંદાનું નામ શોમા પુંદા નહીં, અને જીવણિયાનું નામ જીવન ગોબર નહીં. અને હોપડો, હા એનો પેલા બાબુડા પાયન કે પેલો ધતિંગ કરી ગયો છે, તમને બધા અંધારામ રાખ્યા છે ને કા વાળી રહી ને એ આટલા સસ્તામાં વેપાર ના થયો. ઊંચો આલો ફરીથી હરાજી કરો હળો, ફરીથી. અને આ વખત ઊંચો આલે તો કે શોમા કાકા આ આ વખત વખત 5 લાખે જાય ને તો 5 લાખ આપણે થઈ જવા ભાગીદાર છીએ. 10 લાખ કેમ તો 10 લાખ માં લેવી છે, પણ જવા નહીં દેવી. હેલો, હું પાવડો મિલીને આવું છું સીધો. બાબુડો એ ઘેર બેસતો નહીં જપીને, એને ખબર ના પડે કે આટલામાં વાડી જઈ છે તો મગજમાં થોડો ઘણો તો વિચાર આવે કે ના આવે. ખેમા કહી દેવાનું ફરીથી હરાજી કરો નકર મેળ નહીં આવે. જીવણિયા, ઘેરથી સમાચાર મળે કે હોટલ ચા પીવા જજો. ચા પગ ઉપર પગ સળાઈને બેહી રહ્યા છે. શોમા કાકા, લીધા એટલે બેહી જ જોઈ કા સેવા બેઠા જો કે પગ ઉપર પગ સરાઈને. પાછી આ 3 જણાની ટુકડી છે કણ ઉપડી છે તમારું રોશન વાળવા. તમારો ઈ રોશન વાળી છે ઈ કણ આયા છીએ. અમારું હનું રોશન વાળા લે. આ વાડીનું અબોની. તમારી વાડીનું રોશન વાળી ગયું એમ કયો? હા. થોડું ઘણું મગજ હેડા છે કે નહીં હેડતું? પર હો વરા એ. બે ને અઢી લાખમાં વાડી જતી હતી અને એક ઊણ 60 માં કૂટાઈ ગઈ તે શેમ ખબર ના પડી? કેમાં મારે કોઈ ખબર રાખવાની જરૂર નહીં. જે ભાવ થયો એ 4 જણો વચી કર્યો છે. ગઈ સાલ મેં વારી રાખી તું મને ના લી દેવાય. તે તને કોને ના પાડી હતી? બોલીને ઊંધો પડી ગયા કે હરાજીમાં બોલવાનું હતું ને લે. ઈ તો પોણે બે ગયા તા. બાબુજી આ ખેબો નતો બોલતો ને પછી મુએ ના બોલ્યો ને. અલે ખેમલો ના પહોંચી વળે તો ના બોલે. એવું નતું, પેલા સરપંચ ને મને ના પાડી હતી બોલવાની. એ શરમ વગર ના પોતાની જાતે બોલવાનું હોય. સરપંચ ના પાડે તારે હું લેવા દેવા? બાબુજી હરાજી કરવાની હતી ને મારી જીવણિયાના ઘેર અને મારા ઘેર મીટિંગ આઈને કરી જતા કે તમારે ખરું ને એક વખત બોલવાનું, તમે આપણે બધા અડધા ભાગીદાર. અને અત્યારે વાળી એકને 60 માં હાથમાં આવી જાય ને એટલે માણસ ફરી ગયો કે તમારો ભાગ નહીં, ને તમે ના લ્યો. અમે એ તો 2.5 લાખ તમારે- સુધી ખેંચી દો તો ના મેલો જ વાડી તો. બાબુજી શરમ વગર ના તમારે નક્કી કરીને કેવું પડે કે અમે 2 જણા ભાગમાં છીએ એટલે અમારે 1 જણો નહીં બોલે. આવા નાટક શું કરવાના આવતા તો? પણ સરપંચને ના પાડી હતી કે નહીં બોલવાનું નહીં તમારું કહેવાનું. નુકસાન છે ના તો ફરી ફરીથી રાજી કરો. અમે બધા. એ, મને ભલે નુકસાન પડે પણ એક વખત બોલ્યા છે આ બાબુ શંકર ફરીથી બીજું ના બોલે. અરે ફાયદો થાય તમને 5 લાખ સુધી વાડી ખેંચી જાવ એવું છે તો. 5 લાખ નહીં, તું અમે 10 લાખ નો હોય ઢગલો કરે ને તોય મારા વાલીની હરાજી એવું ફરીથી ના થાય. બાબુજી કારણ પણ કે કરો, ગદ્દારી કરી ગયો છે. અલ્યા ગદ્દારી તમારા અંગાતી કરી છે, મારા અંગાતી નહીં કરી. એટલે તમે વાડીની હરાજી બીજી વખત નહીં કરો? લુખો તમે લાલચમાં આયા તાણા આવું થયું કે હું બીજી વખત હરાજી નહીં કરું, કારણ કે 4 જણાનું બિહારી અને મેં હરાજી કરી છે. અને જે 1,60,000 રૂપિયા ભાવ નક્કી કર્યો ને એ ભાવ મને કાલે આવીને પૈસા આલી ગયા છે સરપંચ. અને એને શું કર્યું ખબર છે? લખણ કર્યું છે અમે 2 જણા. ઈવાની એ સહી છે ને મારી એ સહી છે. અમારી હરાજી થાય. હળો, આર્યા પોણી દાળ નહીં ઓગળાવી એમ. હળો. ના વગર તમારું પતી જે ગયું પણ બધું. હોય લાગતું કાગળે કરી નાખ્યા ને ઓય થઈ ગયો, થઈ જાય. સરપંચ સાહેબ બહુ હોશિયાર છે, ચૂંટણીમાં આજ કરે છે. એમને નહીં સરપંચમાં આવતો. શોમા કાકા હો લીધી વાળી, કશો વાંધો નહીં. કેરીઓ ખાવા દઉં ને તો ગદ્દી ખલાસ થઈ શું ગયું. કહે? મારું નામ ખેમા મૂર્છન નહીં. ના ખેમા! ખાવાનું કેરીઓ. મને મને છેતરી ગયો છે શોમા કાકા, મને. અને ખેમા મનીએ છેતરી જોશે કોઈ મુસો સોયલો કરવા નહીં રાખી એને કેરીઓ નહીં ખાવા દઉં તું જોજે. કેટલા દાડા વાળો રાખે છે મુએ તમારા બેના લીધા છેતરાઈ ગયો હો. શોમા કાકા. આપણે તાર સુધી જપીને નહીં બેસીએ જ્યાર સુધી એનું ખેદોન મેદોન ના કરી નાખીએ. ના, બરાબર હળો, છે. હળો, અમીને ખબર પડશે કે મેં બહુ ખોટું કર્યું છે અને ખોટા માણસોના હોમું હું પડી ગયો છું. જીવણિયા ગાભો કાઢી નાખ છે. આમાં ખબર પડી તને? હા? ઓર ગદ્દાર. અલ્યા આવી ખબર નથી કે આવી ગદ્દારી કરશે ઈમો અને કમી હું ના કહી દઉં સુમલા. શોમા કાકા આ બધો મૂળ તમે ગાલ્યો છે. તમારા ઘેર પૂછવાય તમે મને ના પાડી ને એટલે મારે બીજાનો સહારો લેવો પડ્યો. ગઈ સાલ ગરબડ ગોટાળા કર્યા હતા એમાં મારો વિચાર નતો. ભાઈબંધીમાં બધું ચાલે. ગરબર ગોટાળા ચાલે ને બધું ચાલે. પર ભારો આઈને પેહી ગયો ને હા, અને આ એકલા બારમ પટી ગયું. અમો આવતી સાલ આવતી સાલ નહીં ના જપતો મેલું જપ ના ખાવું. કેરીઓ તો નહીં જ ખાવા દેવાની ખેમાઈનું. આ 3 જણા ભેગા થઈને શી ખબર હું નાટક કરું છું કોઈ ખબર જ પડતી નહીં. આઈને પાછા કીધું
એ હરાજી ફરીથી કરો. અલ્યા કાલે શું કરતા હતા તમે? અને પાછા કિસી સરપંચ ને ગરબડ ગોટાળા કર્યા કે મને ભાગ રાખવાનું કીધું તું, પેલો જીવણીઓ કે મને ભાગ રાખવાનું કીધું તું. અલ્યા તમે લાલચ કરી તાણે સરપંચ ને આ કર્યું કે ગદ્દારી કરી જાય સરપંચ પીગલ્યો. પણ અમુ મારા બોલીને બીજું ના બોલાય કે જે ભાવમાં આલી અમુ પટી ગયું. ફરીથી તમે 10 લાખ ને 20 લાખમાં આવો ને તોય અમુ તમને ના મળે, કારણ કે સરપંચ અંગાથી કરાર થઈ ગયો છે. એટલે અમુ જે થવું હોય થાય, અમુ પટી ગયું. જય અંબે.